એવું છે મેં પૂછી લીધું. જાણવું પડે ને ખેતીવાડીનું. હા તારે પછી 5 વીઘા લેવાની હોય ને. ના પછી ઓલે નથી કેતા આ સિંગ ક્યાં ઉગી, આમાં સિંગ તો નથી દેખાતી એવું થાય. પછી આ વિડિયા ઉતારે હો. એ તો વિડિયામાં તમારે ઘરના નથી આવવાનું છે ને બધાને. મારે આનો હાલે કોઈ બસ એક બતાવો નહીં. એકદમ જો એ ભીંડો જો કેવો સરસ છે જો. ભીંડો ગોતવા મળી છે. જય માતાજી બધા મિત્રોને, કેમ છો? હાલો બધા વાડીની મોજ કરવા. હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં રહીશો તો આપ સૌને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આજ તમને એમ થતું છે આ બ્લોક અમે સીધો વાડીમાંથી જ ચાલુ કર્યો છે અને અમારા દોસ્તારની વાડી છે ત્યાં આવ્યા છીએ. મારે મેડમ જો એ ભીંડો જો કેવો સરસ છે જો. ભીંડો ગોતવા મળી છે. જય માતાજી બધા મિત્રોને, કેમ છો? હાલો બધા વાડીની મોજ કરવા. આ તો છે ભરેલા રીંગણાનું શાક ને રોટલા. અને વાડી બહુ ગમે અમારે વાડી બહુ ગમે છે. એને લેવી છે પણ હમણાં શું છે પૈસા નથી. પૈસા ક્યાંથી હોય? પૈસા બનશે ત્યારે બહુ મસ્ત છે જો તમે લોકો. બધે કેવું સારું લીલું છમ છે આમ જો. તો બ્લોકમાં બન્યા રહેજો. મસ્ત મસ્ત. જો મિત્રો તમને આ વાડીના માલિક બતાવું. આ ભરતભાઈ છે અને મસ્ત વાડી છે ને બહુ મહેનત કરે છે. આ જો ખાટલો ને તમે જો દેશી જો તમે બંસીબેન બેહી ગયા છે. હજી તો બધા નાવા દે, મજા આવે છે. તો એટલે આગી રેજે કવામાં પડી જતી નહીં. જો તમે આખો ભરેલો છે. આ ક્યારે કાઢવાની છે સિંગ? કે પછી વાર લાગશે? ભરતભાઈ માંડવી હવે પાકી ગઈ કે ઓળા ખોળા ખાવા છે? ઓળા બોળા ખવડાવી છે. ડ્રેગન ક્યાં વાવ્યા છે આમાં? ડ્રેગન વાવવાના છે. ઠીક, તો ઓલો શું કે હશે વાવ્યા છે કે કેમ? ડ્રેગન ફ્રૂટ ઠીક, એક આમાં વાવવાના છે. ઓલું ઈ ને એટલે તરત હા હા જોવા હાટુ એમ ને પેલા. એટલે કે પાછો ઢગલો કરો. આ જો તમે કેવો નજારો કેવો મસ્ત છે. જો તમે અત્યારે પણ સિંગ હાવ પાકી ગઈ છે અને હવે કાઢવાની તૈયારી છે. ના ના હમણાં નહીં કાઢે, નોરતાનું કીધું. એવું છે? મેં પૂછી લીધું. જાણવું પડે ને ખેતીવાડીનું. હા તારે પછી 5 વીઘા લેવાની હોય ને. ના પછી ઓલે નથી કેતા આ સિંગ ક્યાં ઉગી, આમાં સિંગ તો નથી દેખાતી એવું થાય. પછી ગામડા વાળાને ખબર હોય. આપણે એમ તો થોડીક તો ખબર હોય ને. જો સિંગ કાઢે જો. સિંગ ઓળા ખાવા ગયા છે છોકરાઓ. લોકેશન સારું છે કેમ? મસ્ત છે. જો અમારે બેન માંડવીના પાથરો લઈને આવે છે. જો એને કેટલું ફળે અમારે સિટી વાળાને. મોટી બેન છે અને ખામે બેન ભરતભાઈ આલે આવે છે પાથરો લઈને. ઓળા ખવડાવવાના છે એટલે. મિત્રો વાડીમાં બહુ મજા આવે છે અને એટલે મને ઓલું કપલું તો માર ભાવે કે છાડી ને ભરતભાઈ અત્યારે કરશો તો પછી જમવાનું નહીં. સરસ ઘરે પછી લઈ જાવ જાય કેવું બોલવું છે કે જો મિત્રો જો ભૂખ્યા થઈ ગયા બધા. જો આ બધાને ભૂખ લાગી છે. હવે અત્યારે આ બધા સિંગ ખાય તો પછી સિંગ ક્યાં? આ ભરતભાઈ ના છોકરા છે. તો દોડવા તોડી લેવો કે દાડા હોતો લઈ જવું છે એમને. એ તો મને બોલાવો ભરતભાઈ. હું કાઢી નાખી. ભરતભાઈ તમે રહેવા દો. બ્લોક માં બિના રહેજો. જો મિત્રો સિંગ તોડવા મળી છે. કેવું ભળે અને જો ભળવાની વાત નથી, ખાવા જોઈએ તો સારી કરવી પડે ને. મફતમાં મળે એટલે મૂકે જ નહીં અમારે સિટી વાળા. મફતમાં મારા ભાઈઓનું છે કાઈ હો. હા મને નો આવડે ભાઈ. અમારા ભાઈઓનું છે, મફતનું નહીં કેતા. સિંગ આપણને બહુ ભાવતી નથી. ન્યા મારે ખાવું જોવા. ભરતભાઈ જો સિંગ આપડા હાટો લાટ કાઢી જો. આને વાડીમાં રાખી દેજો ભરતભાઈ. હમણાં ભરતભાઈ ઘેર થી બેન આવી ગયા છે. હા ઘણા સમય પછી મળીએ. આ પણ મજા આવે એવું છે. બસ ભરતભાઈ હવે રહેવા દો. ભરતભાઈ બસ એટલી જ બહુ થઈ ગઈ. વાહ કાળી વાહ. છોકરીનું નામ કાળી પાડી દીધું.
એ તો વિડીયોમાં તમારે ઘરના નથી આવવાનું છે ને બધાને મારે આનો હાલે કોઈ આનો હાલે આ પણ તાર પપ્પા બેન અમારે ફોટા પડી ગયા છે ઓલા નીકળ્યા વિડિયા જ ઉતારે હા તો આ બધા ગોઠવાઈ ગયા છે હવે બધા ધીમે ધીમે ભેગા થવા મળ્યા છે આ કવામાં ચડીને બેઠો જો હાલો આમ જાય ગોલી બાજુ ત્યાં આવું છે જોવા જ ને આ બે કરતા આ પાછું જોયું ન હોય ને જોયું ને મારે થોડું છે બાપાની વાડીનું નાવ હોય જો એમાં સ્વિમિંગ પુલ ઓલા આપણે અહીંનો ઈ તો આ સ્વિમિંગ પુલ આવે જ નહીં ને આવું છે એક દી સ્વિમિંગ પુલ આવે ને તમને હું લઈ જાય રે ડેમે લઈને ત્યાં જઈને નાઈ લે પછી છેલ્લે એવું લાગે ને તો ડૂબકી મારી લે હા હા તો પછી આવીને જ રહેવો ખાવ એકલા વાંઢે જ થઈ જાવ વાંધેસ કઈ નહીં ડૂબકી મરે તો પછી વાંઢે જ થઈ જાય ને કા તમને જો આ બધા ગોઠવાઈ ગયા છે સિંગ તોડવા માટે જો શોખ થાય બધું આને વાડીમાં કઈક લઈ દેવી જોઈએ જમીન સારું આવડે છે તો તમે હા આવડે વખાણ કરો માં બસ થોડીક જ છે હવે કાઢતા નહીં ફરક ભાઈ બહુ થઈ ગઈ એટલે તો હજી તો લઈ લઈને હારે તારે ખાવા થાય નહીં રહ્યો તો નેવરા તો તમને ખોલીને દઈ ને તમે ખાવ નકર તમે નથી ખાતા કઈ હો ભરતભાઈ હા હાથે નો હે હાથે નહીં આપણે ખોલીને દઈ તો યાર દાણા તો ખાવાના તો મમ્મી તમે શું કરો છો મસાલો તૈયાર થાય છે રીંગણા સુધારું છું જો અહીંયા મસાલો તૈયાર થાય છે અને આ રીંગણા આવી ગયા છે અને મમ્મી જોવે છે રીંગણાને જોઈને કરવા પડે નકર ફડેલા આવી જાય પછી ખબર છે કેટલી વાર બનવામાં હજી વાર લાગશે નિરાયતે કરવાની છે ઘરની જેમ ઉતાવળ નથી કરવી કઈ ભૂખ લાગી છે અહીં વાડીમાં બહુ ભૂખ લાગે બધા રીંગણા જોવા મળ્યા છે આ ભારતી તે અને મમ્મી જો મમ્મી પણ એમ રીંગણા જો બધા છે પપ્પાની આમ બેઠા છે એ બધા બેઠા છે વાતો કરે છે અને મમ્મી અહીંયા રીંગણા તમે એ આપુ એમાં હારે આવી છે મોટી બેન જા બનાવે છે રીંગણાનું શાક યાદ બનાવવાની છે એની ઉપર છે બધી મમ્મી તો હજી સુધારે જ છે ચૂલો તૈયાર થઈ ગયો છે અપેક્ષા બેઠી ગઈ છે હાય કેમ છે ચૂલો અહીંયા ચૂલો છે અહીંયા ચૂલા ઉપર શાક બનવાનું છે આજે એટલે મસ્ત શાક બનશે ખુલ્લે જો પપ્પા હવે વાતું ચડી ગયા છે પપ્પા એ વાતું કરે છે હા વાતો તો કરે છે બહુ આ ભારતી છે અને મમ્મી જો અહીંયા છે અને હું આટા મારું છું કેમ કે મારે કઈ કરવાનું હોય નહીં મને તાળા ચડે આપણે તાટા જ મારે કહ્યું ને આ બધું જો મસ્ત વાડી છે હવે અંધારું થઈ ગયું છે મારા કાકાની આવવાના હતા એ આવી ગયા છે તો એની પાસે હું જાઉં છું એ જો આમથી આવે છે એ આવે તો એની પાસે હું જઈ આવું કેમ કે મારો કાકાનો દીકરો છે એ આવે છે એટલે દ્રવ્ય આવે મને તો બહુ ગમે અમારી બચ્ચી છે જો આવે જ છે ચાલીને જો મારો દીકરો આવે છે તો એને હું મળવા સ્પેશિયલ આવી છું જો દ્રવ્ય હાય કે હાય હાલો ઓ મોડીકો આવ્યો મોડીકો જો મારા બચ્ચી છે હાલો તો હાય હાય દીદુ આ મામા હે ને અને કાકા બધા આવી ગયા છે હવે અમે જઈએ પાછા
શાકનો વઘાર કરે છે એમાં બેન જ કરે છે તેલ મૂકી ગયું છે અને આ રીંગણા બધું મસાલો ને એ બધું મમ્મી કાપે છે તેલ આવી ગયું મમ્મી ફૂલ રીંગ નાખી પણ તેલ આવ્યું નથી મને એવું લાગ્યું અને મમ્મી જો બધા જો આટા મારે છે અત્યારે આટા મારતી હતી બહુ જીવડા ઉડે છે મારી ગઈ ને સંગીતા પાસે તો મને ઉડ્યું કે પપ્પા દ્રવ્ય રમાડે છે તો ટાટા કહી દે હાય કહી દે હાય કહી દે દીદીને હાય કહી દે હાય કહી દે દ્રવ્ય હાય હાય કેતો હાય કહી દે હાય કહી દે હાય કેતો ટાટા કહી દે અહીંયા દ્રવ્ય ટાટા કહી દે દીદીને ટાટા ટાટા કરી દે દ્રવ્ય દીકલો દ્રવ્ય હા જો ટાટા કરી દીધું એને આ બધા જો અહીંયા બેઠી ગયા છે જો દી દીદી કરે છે કયું નો ટાટા હાલો હું જાઉં છું તો જો હવે હું બધા શાક વઘારે ત્યાં જઈએ હું કરે છે બહુ ભૂખ લાગી છે દીદુ આજે શાક વઘારાય છે હા ડુંગળી નાખ પાછા આવી ગયો દીદી કહ્યું ને મને બોલાવતો હતો તો હું દ્રવ્યને લઈ આવી કા દ્રવ્ય તો હું દ્રવ્યને લઈને પછી જો મારો દી બધા ઘણી ઘણી બાજુ વાટું કરીને શાક બનાવે છે મમ્મી શાક સારું બનવું જો એવું મસ્ત શાક બતાવીશ એટલું બધું તેલ નાખ્યું આજે રીંગણા તો કેટલા બધા બટેટા નાખ્યા ને હે મમ્મી મને તો બટેટા આરે મજા આવે શાક બનવામાં થોડુંક બાકી છે અને મોટી બેને બનાવ્યું છે એનું કઈ વિડીયોમાં આવું ન હોય શરમ આવે મારી દાંત કાઢે પછી વિડીયોની બાય હાલે હવે બીજું તો નું આવું કઈ ને આપણે ઊંઘું ને તો કેવું મસ્ત શાક બતાવી મમ્મી તમે શું કરો રોટલા કરવા આવે ચૂલો રોટલા કરવા મારા કાકી કરશે એમાં મમ્મી કરશે મમ્મી ચા બનાવશે હજી મામી ચા પેલા બનાવે છે પેલા ચાનો 3 ચૂલા એકમાં બેન શાક બનાવે છે મમ્મી જો રોટલા બનાવશે બહુ ચૂલાની મમ્મી થોડુંક એનો હાથ લગાવવા આવી છે એટલે સારું બની જાય શાક મસ્ત બની જાય મમ્મીનો હાથ હતો એટલે બધું રેડી થઈ જાય મસાલો હેઠો બેસી ગયો થોડો જો મમ્મીને કેટલો ધુવાડો લાગે છે મોટા હમે ધુવાડો લાગશે પવન આવે ને બાજુ એવું એમ ને અંબા તો જો ગાઈસ કેવો મસ્ત શાક છે આવો તમે બધા જમવા વાડીઓની મોજ કા મમ્મી વાડીની મોજ લેવી તો મમ્મી હવે રોટલાની તૈયારી કરે છે ફૂલ અને શાક બનવા આવે છે જલ્દી ખાઈને પછી ઘરે આવી જવાનું આ બે આ મારી બેન છે આ શાક બનાવી છે બહુ મસ્ત બનાવી શાક એટલે એને આજે શાક બનાવવાનું કીધું છે ને રોટલા બનાવે છે ને બચ્ચા બંને રમે છે અને હું બેઠી છું હું ઊભી છું હું આટા મારી છું કેવો મસ્ત શાક બતાવી છે જો શાક તો બતાય છે પણ તાપ હરકો થાય તો શાક પડશે ને જલ્દી ઓહ એવું છે નાખ્યું થોડું ઘાવર વાળું લાગે હું હાલે મમ્મી તૈયાર બહુ મજા હાલે જો શાક પાણી બનાવ મોજ લેવી હોય તો પછી ધુવાડો ખાવો પડે તો વધારે ભાવે પાયા નિરીક્ષણ કરાયો શાક કેવું બને કે કેવું નહીં જો એને ગરમ લાગે એટલે એમ કે હા હાય દ્રવ્ય ઓય બાપા અને બાબુને એવાયો છે જો હું પપ્પા દઈએ તમે જોવા આવ્યા જો મજામાં છે હવે તો શાક બને છે જોવામાં તો સારું છે બનાવ્યું કોઈ અરે વાહ વાહ રાજી થઈ ગયા આવો ઘરે તાપ થોડું દેખાય કે તો તાપી અમારે હવે તો તાપ કેવો હારે છે જો લાગી છે અને અમારા કાકી જો રોટલા ઘડે છે
અમારા મમ્મી બેઠી ગયા અને અમારા મામી કરે છે અને આ મમ્મા દ્રવ્ય તો ધોઈડ ઉડાડે બધાને વાગી જાહે જો પથ્થર સમજો તો બધાને ધૂળ જ ઉડાડે છે ને આ દ્રવ્ય શાક તળે છે રોટલા કરે છે હવે આ દ્રવ્ય રોટલા બને છે બે તાવડીમાં અને મારી મમ્મી તો બેઠી છે એ બેઠી નથી ધોળો બસ સાફ કરું છું એ તાપ ખાઈ છે જો મારે એમ કેમ જો રોટલા બને છે બટકું નીકળી આ મામી પણ જો ની રોટલા બનાવી એમ મામીનો વાક નથી મસ્ત રોટલો બને છે અમારા કાકી શ્રીએ બનાવ્યા કાકા એ હમણાં તપી જાય એટલે જો રોટલા બનાવે ફટાફટ મમ્મી ચા બનાવે છે ને કેવો આઈડિયા કર્યો બે ચૂલામાંથી પાછો ત્રીજો ચૂલો કર્યો વાહ મમ્મી પીવો રસોઈ આઈડિયા ક્યાંથી આવે મગજ તોડે મગજ હવે સારું મગજ જો ચા બને છે આમાં દીદુ છે દીદુ રોટલા બને છે અને શાક બને છે અને ભૂખ લાગી છે બહુ વાગ્યા છે 7:50 અને મને બહુ ભૂખ લાગી છે શાક જોઈએ ને મમ્મી ભૂખ લાગી વાર છો શાક સડે એટલે દઈ દઉં છો બધાને એક એક બહુ ભૂખ લાગી છે એક એક દઈ ચોખા ધોઈ પલાળી મમ્મી શું કરો જો તપેલું ચૂલે મૂકીએ ને હા તો કાળું ન થાય હા અને દૂધ ધોઈએ ને તો મસ્ત થઈ જાય તપેલું સરસ. એટલે આ કરવું પડે નવા તપેલા હોય. હા તો જો મમ્મી શું કરો છો હવે ક્યાં જાવ પાણી લેવા જાવ મારા હાથ નહીં ધોવા હોય તો મમ્મી હાથ ધોવે આપણે જો ચા પીવે છે અને અહીંયા અમારું શાક બફાઈ છે એમ જ થાય ને મમ્મી જો શું મૂકો છે એમાં ભાત મને શાક આરે ભાત મજા આવે એટલે મમ્મી ભાત કરે છે કેમ કે આખા શાકમાં બટેટા નાખવાના મેં કીધું હતું એટલે અને આરે ભાતે મૂકશે એટલે મને મજા આવી જાય ના કેટલું વાર રહી શાક ચડવા અમે તો ના મૂકો જ ભાત ત્યાં મૂકી દો અહીંયા મૂકી દો ને 3 ચૂલા ભાત રોટલા ખાઈ છે હાલે ચાકુ ઓ એક મમ્મી તો ઓલો કાઢ્યો એક રીંગણું બાર ઓ મમ્મી બોલો ભૂખ લાગી ને ઘડી ખમો હો. પાણી નાખવા દે પેલા ફાઇનલી શાક બની ગયું છે બની ગયું પપ્પા જો જોવા આવ્યા છે શાક બન્યું કેવું હાલો હવે ભૂખ લાગી છે વાસણ ભેગા કરો ને તો પપ્પાને ભૂખ લાગી મારી જેમ હા પપ્પા હા ભૂખ લાગી હવે આપે તો થઈ ગયું છે પણ વાર તો લાગે ને થોડીક ત્યાર પછી દેખાય હો ઘડી નાખું છું મસ્ત શાક બની ગયું છે મારી બેને બનાવ્યું છે એ બધા શાક ને કાઢે છે મારા પપ્પાને જો ભૂખ લાગી ગઈ એટલી બધી કેટલી હમણાં મમ્મી જો પપ્પા કેવી ભૂખ લાગી બહુ લાગી બેટા હવે તો રોટલો લાવો એટલે જલ્દી હા હાલો કોથમીર ખાય છે કોથમીર આ થાળીમાંથી તો તમને બેઠી ગયા છે પપ્પા કેવું બન્યું મસ્ત હો ભાઈ એકદમ મસ્ત બન્યું બહુ ભૂખ લાગી તો જમવા બેઠી ગયા અમે વાડીની કાકાજી બેઠી ગયા ભાઈ બધા જમવા બેઠી ગયા છે તપેલું આખું ભર્યું હતું તો ગાઈસ ચાલો જમવા ગ્રેવી વધારે ભાવે ગ્રેવી જ નથી રહેવા દેતી એ પણ આખો આખો રોટલો તળે તો જોઈ જાય છે. મમ્મી હાલો જમવા બધા હાલો ડુંગળી સુધા નાખો શાક ખાલી ખાલી થઈ જાય ને કેટલું ખાધું બધા એ મજા આવી ગઈ રાઈસ હવે બધા જમી લીધું છે મમ્મી તમે જમી લીધું જમીન નવરા થઈ ગયા હવે તો બધા જો વાસણ બાસણ ઉટકી નાખ્યા હવે રસ્તામાં ગયા સોડા બોડા પી અને ઘરે પહોંચવાનું છે. અને ઘરે જાય ને સોડા પી આવી હા ઘરની દુકાન તો છે જ તે ઘરની દુકાન છે સોડા પીને ઉયા જાય એટલે થોડુંક મજા થઈ જાય ખાધું બહુ ખવાઈ ગયું આજે મજા આવી ગઈ હતી તારે તો હલાતી નહીં હોય ને મને બહુ ખવાઈ ગયું મજા આવી તો સારું લ્યો તમે હવે નીકળી ગયા છીએ દ્રવ્યમાં હાર આવ્યો છે હા અને આગળ કાકાની ગાડી જાય છે અને આ જો બોલકો જો હા બાબુ કેતો મજા આવી ને મમ્મી બહુ મજા આવી હવે સોડાની જરૂર છે સોડા પી લઈએ ને પપ્પા સોડા પીવરા થાય કા પપ્પા પીવડા હશે તો તો કોણ પીવડાવે તમે માનસ પીવે પણ અમને પીવડાવો ને તમે આ તમારે પેટ પીવો હા તમે પીવડા હાલ રસ્તે. આવો ને ખિસ્સામાં પૈસા કાઢી હા તો એ ઊભી તો રાખજો હા ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છીએ ફાઇનલી જો પપ્પા હોઈ ગયા જઈને હવે ખાઈ ખાઈને ધરાઈ ગયા તે કા આ અમારા હજી નથી થયો કા બેટા
ટાટા કહી દે જો ટાટા કહી દે ટાટા જો દ્રવ્ય ટાટા કહી દે મમ્મી ટાટા બાય બાય ગુડ નાઇટ તો ગાઈઝ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી